તો છે પણ આ શકુર શેઠ જીવી ગયા એવું આવડતી જીવાય નહીં, પણ એના કારક ઉપદિક શબ્દ સાંભળેલા હોય તો એનું પાલન કરજો એવી મારી વિનંતી છે બધાને. કારણ એ સતના બેલી એ ગુરુ આવા ભાઈ કે ભાઈ કે કાછી જાઓ, મથુરા જાઓ, ગમે જાઓ, જેટલી તીરથ કરી આવું, પણ એવું કાર્તિકે કીધું છે ખબર છે, માં અને બાપા બેઠા હોય એના ફરતા આટા ફરી લો એટલે 68 તીરથ પૂરી થઈ જાય. એટલે એ પછી 68 તીરથ એ મારા સદગુરુ સદને ધર્મ ના ધોરી ધણી ના ભાઈ કે ભાઈ રાજા હસ્તી મેરે દોરી મેરે ધણી સોના કેરા કલશ થાપ્યામાં સોના કેરા ખાસ કરીને શકુર શેઠે મને 2 વખત આવું ભજન ગવડાવ્યું, એટલે માટે મારે ગાવું અને એની મને આખી વ્યાખ્યાઓ કઈ બધી જેટલા જેટલા આ 4 યુગનું ભજન છે એની મારી પાસે જે રાજા થઈ ગયા છે, જન્મા અને પરણ્યા અને દેવ થઈ ગયા, 4 યુગનું ભજન છે, પણ કોઈ આપણે નથી કહેતા કદાચ પણ આપણે વધાવવા પડે, આપણે નથી કહેવાતું, પણ છતાં હું તો એમ કહું એક યુગની મારી પાસે એક રાજાને વધાવો અને જુઓ તમે હવારમાં ઘણી બધી તમારી બુદ્ધિમાં ફેરફાર પડી ગઈ. કારણ સોના કેરા કળશ થાપ્યા મેમાં સોના કેરા સોના નામ સિંહાસન में
ક્યાં પંડિત હતા ને આમાં કોણ હતા કોણ લવજમા ગુરુની સેવા કોણ દાવે તોરંગીનાથ તો પંડિત હતા ને ગણપતિ ગણપતિ પ્રહલાદ ના ગુરુની એક નામ બેઠો બેઠો હસી નહીં આજે ધણી ના ધણી ના પાંચ રે કરોડ મારે પૂરી પાવના બીજ થાહો રે નંદેરી બીજ રેવામાં ઘણી વખતે એમ કે છે થાહોર બીજ કોને કહેવામાં આવે થાહોર બીજ એ વર્ષમાં એક વખત આવતી હોય બીજ હોય તેથી શનિવાર હોય અને તેથી અંધારું અને તેથી રામાપીરનો જન્મ હોય અને ત્યારે કહે છે કારણ બીજ બીજ થાહોર રે નંદેરી ગત રે ગંગાજી મળીને આમાં ગજો તે બીજો બીજો નરસિંહ રાજા કવલી ને રંગે દોરી ને આવ્યા ધણી નામે કેરા કલશ થા ત્યાં અમા રૂપા કેરા રૂપા કેરા રૂપા ના રે જીગા સુન રે
રાય પંડિત હતા ને કોણ હતા કોટવા કોણ લાવે જમા ગુરુ રીતે કોણ લાવે જમા ગુરુ રીતે રંગીનાથ તો આમાં પંડિત હતા ને રંગીનાથ આમાં પંડિત હતા ગરુડજી કુટવા ગરુડજી કુટવા હરિચંદ્ર લાવે જમા ગુરુ ની એક સીતારામતી નામ હરિચંદ્ર લાવે જમા ગુરુ ની ધીરે ધી કવલે ને આજે ધણી નામ સાત રે કરોડ મરે પૂરી બીજ બીજ થાહો ગંગાથી મળીને અમા કર્યો છે કવલી ને રહીએ બુઠી ને કજરી तीजो रे तीजो जगन रसियो राजा रेवट ने देंगे तुझी ने तांबा केला कलश था तांबा केला तांबा केला तांबा नाने की सुन बेटा
કોણ રાય પંડિત હતા ને કોણ હતા કોણ હતા રે કોણ લાવે અમર ગુરુની કોણ લાવે તા સુંદરનાથ તો આમાં પંડિત સુંદરનાથ તો પંડિત હતા ને હનુમાનજી ઉદ્દિષ્ટ રાજા લાવે બેઠો બેઠો રેવટ ને આજે ધણી રે ગંગાથી મળીને આમાં ચોથો આમાં ચોથું જગન રસ્યો રાજા બલી તણી પેલા યુગની માલપા હસ્તી કથા હાથી કહેવામાં આવે. આ બધી વ્યાખ્યાઓ છે. પેલા યુગની માલપા હસ્તી કથા હાથી કહેવામાં આવે. બીજા યુગની અંદર કૌલી કથા ગાય કહેવામાં આવે. ત્રીજા યુગની અંદર રેવટ કહેતા ઘોડો કહેવામાં આવે. અને છેલ્લે અજિયા કહેતા બકરી કહેવામાં આવે છે. કારણ માટી કેરા કળશ સ્થાપ્યામાં માટી કેરા માટી કેરા માટી નામે જેથી હાથ બેઠ નથી રંગ માટી નામે જેથી હાથ
गोरखनाथ तो पंडित हता ने पति भैरवनाथ बलिराजा लावे नामा गुरु जी ये सजीवन राम लीला बेथा धीरे धी कवले नया दे धनी नाम बिज बिज था हो रे अंधेरी गत रे गंगा दी मलिन अमा करो से आरा करो से आरा एम पड़ी रही पासा साता तेत्रिश गया से निर्वाण तेत्रिश गया से निर्वाण एम बोली यार में धार आविया कलयुग लावे दान अरे फुलड़ा मा सुगत खले ये कोई रोकी दो ये रोकी दो रामा पीत रूबे तेरो मोल मारेरी ये भी रानी रे ये रूबे तेरो मोल मारेरी अनदासी कोई रोकी लो रामा पीर मेरे कोई रोकी लो
રોકી દો રામા પીરને રેવી હાથ રે એ રૂબે તે ધોને વાણી જાવે એનો હાથ રે એ રૂબે તે હાથ વાણી આવે અને છોરે कोई रोकी दो रामा पीर मेरे कोई रोकी दो रामा पीर मेरे दाने ते गोड़ाना हिम माता दी ए डाले ते गोड़ाना ते गदाने ए रानी नेत्र ते डाले लगा कोई रोकी लो ए रोकी लो रामा पीर मेरे कोई रोकी लो ए रोकी लो रामा पीर मेरे ऐ तुमने यादी तुम्हारे पीर रामा तुमने घनी कमायो मना यजमन में गिरी जाना मना यजमन में गिरी जाना ए फिर ना ढोल लगाना आवा ढोल लगाना फिर ना मांगे मना ही फिर नहीं आगे अरे फिर ना लीला ले जावा फल के भवना अमली रोनी जा फल के अरे पछी ने आखी दुनिया लील के
जीवानी जनवार ने तारा तुमने जादी कमायो फिर रामा तुमने घनी कमा फिर रामा मारा यजमन में गिर जाना अरे अमार दी भागी गुण ना गावे हरदी भागी गुण लगावे बाबा ये नसर नो मती चले दुखावे ये नसर नो मती चले तंबूरो सती अने सती करे ऐसी जलक नो रात आवा सुन में तुम्हारी जाने जाग जो अने वो सुन सुख्या